જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? અમારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજનો વિડીયો છે પીપાવા પોટ જાય છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને આપણે પીપાવા પોટનો નજારો તમને બતાવીશ કેમ છે બધું ત્યાં. બરોબર, જય માતાજી. આ આવી ગયું છે આપણે બલાડમાનું મંદિર. એ ભેરાઈ ગામમાં પડે છે. બલાડમાનું મંદિર છે આ. અને આ પીપાવા પોટ, ત્યાં અમે ક્રેન દેખાય છે, એ બધી આખી જહાજને તોડવાની છે. અને આ બધું છે પીપાવા પોટ, જે દરિયાઈ માર્ગથી બધું માલ સામાનની હેરફેર થાય છે અહીંથી બધી. અને આ છે શિયાળબેટ જવા માટે. આ હોડકાનો સહારો લઈને બધા સામાન લઈને જાય છે. આ બધા હોડકા દેખાય છે ને, આમાં બધું સામાન લોડ થાય છે બધું. પછી આપણે સામે દેખાય છે ને જે ટાપુ ઉપર છે શાળબેટ ગામ, અને શાળબેટમાં બધું જાય છે. એ બધું ત્યાં જવા માટેનો રસ્તો એ જ છે, દરિયાઈ માર્ગનો જ છે. અને આ બધી છે પીપાવા કંપની છે આપણે અહીંયા આપણે આજ વિઝિટ કરી છે. આ બધું એકદમ દરિયો જ છે બધું, અને દરિયામાં કંપની ઊભી કરી છે એ કિનારેથી. અને આ જે દેખાય છે ને એ આપણે ખાતર આવે કે નહીં, ખાતર એ બધું કાઢવાની ઓલી છે, જહાજમાંથી ખાલી કરે છે જહાજ, એ બધું છે. આખો દરિયો જ છે અહીંયા. ને આપણે આ જાય છીએ દરિયામાં, હોડીમાં. જે આગળ જહાજ ઊભા છે ને, તે જહાજ જોવા માટે અને તમને બધાને બતાવવા માટે આ બધા હોડકા લઈ અને બધા શાળબેટ જાય છે. અને આમાં બધી દરિયામાં પણ ફરી શકે છે એ બધું. આ બધું દરિયામાં ફરવાની બધું છે. અને આ છે દરિયો ઊંડું કરવાનું મશીન છે આખું, જે અંદરથી બધું રેતી ને બધું બહાર કાઢીને આમાં નાખે છે. અને આમાં જઈને આગળ એ દરિયામાં બહુ ઊંડું, બહુ ત્યાં ઠલવી આવે છે. આ દરિયો ઊંડું કરવાનું છે સાધન. હવે નવા મશીન તમને બધા જોવા મળશે અહીંયા. આ બધા મશીન છે, આ બધા બહુ મશીન છે અહીંયા. બધા પીપાવા પોટમાં બધા જોવા મળશે તમને. અહીંયા આવો બધા, એકવાર વિઝિટ કરો. બહુ મસ્ત છે જગ્યા, ફરવાલાયક સ્થળ છે. એમ બધું જાણવા જોવા મળે છે બધું. આ રેતી ખાલી કરીને આવ્યું છે, જે દરિયો ઊંડો કરે છે ને તેમાં પણ આ મદદ કરે છે એની. બધું ખાલી કરીને આવ્યું છે દરિયામાં અંદર. ને અહીંયા છે આ સિમેન્ટનું, ને આગળ જહાજ લાગેલું છે. અને સિમેન્ટ આવે છે બધી, ને આ સિમેન્ટના જહાજ છે ભરાયેલા. બહુ મોટા જબરજસ્ત જહાજ છે અહીંયા. જેવો આ જહાજ છે, અહીંથી ચાલુ થાય છે જહાજ. જો એમાં પણ મશીનો બધા લાગેલા છે અંદર જહાજમાં પણ. બહુ મોટું જહાજ છે, વિશાળ. એમાં બધા સાધનો લાગેલા છે, અલગ અલગ મશીનો, ક્રેનો લાગેલી છે અલગ અલગ. અને મજા આવે એવું છે જોવાનો નજારો. બધી અલગ અલગ ક્રેનો લાગેલી છે અંદર. ને આ સિમેન્ટના જહાજ છે. આ દરિયામાં હોડકું લઈને ગયા છીએ અમે.
અહીંયા આવો એકવાર, મજા આવે એવું છે, બધા જોવો. અને વિડીયો કેવો લાગે છે એ પણ તમે કહેજો મને જરૂરથી. જો અહીંથી આવ્યું છે કન્ટ્રીમાંથી, અલગ કન્ટ્રીમાંથી એનો ફ્લેગ લાગેલો છે. આ બીજું જહાજ છે અને આ બધું જો એના બધા સાધનો છે સિમેન્ટના. તો કેવડું બહુ દૂરથી આ બધું જોયું છે. તો એ આટલું વિડીયોમાં પણ પૂરું નથી આવતું. એવડું મોટું તો જહાજ છે આ બધું. એમાં પણ અલગ અલગ ક્રેન લાગેલી છે જહાજની અંદર પણ. એક આ નાની બોટ આવે છે, એ મોટા જહાજ આવે કે નહીં, એ બધા જહાજને કાંઠા સુધી લાવવા માટેની મદદ કરે છે. હવે બે બોટ હોય છે, એ બધી એને મદદ કરે છે કાંઠા લગી લાવવા માટેને. આ એક બોટ જાય છે અને તેની પાછળ પણ એક બોટ આવે છે. બે બોટથી એના મદદથી એ મોટું જહાજ એને કાંઠા સુધી લાવે છે. આ બીજી એક આવે છે બોટ પાછળ, એ બેથી એને કાંઠે લાવશે. હવે વિડીયોમાં બના રહેજો, તમને એ પણ બતાવીશું કે કેવી રીતના એ કાંઠે લાવે છે. બરોબર. ઉપરથી બાજુ ટાયર બાંધેલા છે, એટલે એકાબીજાને પટકાય તો આમ કાંઈ નુકસાન ન થાય એમ. આગળ પેલું દેખાય છે ને, ત્યાં પણ જહાજ લાગે છે. ત્યાં બધા ખાતરના ને એ બધા લાગે છે, કન્ટેનર બધા આવે છે અલગ અલગ દેશમાંથી. અહીંથી બધી અલગ અલગ જગ્યાએ જાય છે. બધી સામાનની હેરફેર અહીંયા થાય છે, બધી બહુ બધી. એ બધી દરિયાઈ માર્ગે જ થાય છે બધી જહાજો. ને આ પહેલાં આપણે બતાવ્યું હતું ને કે જે દરિયો ઊંડું કરવાનું છે, એ આ છે મશીન. અત્યારે તો બનશે. આપણે અત્યારે કાંઠે જઈ રહ્યા છીએ. આપણે અંદર બધે રાઉન્ડ માર્યો છે, બહુ મજા આવી છે અહીંયા અંદર. ને તમને કેવો વિડીયો લાગે એ પણ કહેજો જરાક. આ બીજું એક હોડકું આવ્યું છે, એ આપણે શાળબેટ ગામમાંથી એ બાજુથી આવ્યું છે અત્યારે. આવા બધા નાવડા અહીંયા બહુ ચાલે છે. ને જો આ છે જહાજ. થોડી વાર પહેલાં મેં તમને બતાવ્યું છે ને કે જહાજને લેવા જાય છે. એક જો અહીંયા સાઈડમાં છે અને એક પાછળ છે. એ બેથી મદદથી એને કાંઠે લગાવે છે અત્યારે.